ગુજરાતમાં અતિવૃષ્ટિના વરસાદે કાળો કહેર વર્તાવ્યો હોય તેમ ભારે વરસાદની આગાહી વચ્ચે આક્રંદ દ્રશ્યો સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના ખોભા જેવા ગામ ખારિયામાં એક જ પરિવારના 17 સદસ્યોના મોત થયાની ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે। આ વિશ્વલ પરિવારમાં એક જ પિતાના 6 પુત્રોના મૃતદેહ મળી આવ્યા છે। ખારિયા ગામના ઠાકોર પરિવારના આ તમામ મૃતદેહને થરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે હોસ્પિટલની બહાર હૈયાફાટ આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા તો ધાનેરામાં પણ એક જ પરિવારના 4 સદસ્યોના મૃતદેહો મળી આવ્યા છે। 4 દિવસના આભ ફાટ્યા જેવા અનરાધાર વરસાદના અને પૂરના પાણીના કારણે શક્યત આ લોકો તણાઈ ગયા હોય કે ડૂબી ગયા હોય તેમ છે। કીચડમાં લથબથ મૃતદેહને ખોદીને બહાર કાઢવા પડ્યા તેવી સ્થિતિ સર્જાઈ હતી। રાજ્યભરમાં વરસેલા વરસાદ અને પૂરના પાણી હજુ ઓસર્યા નથી ત્યાં જાનની તારાજી જે બિહામણી રીતે સામે આવી રહી છે તે જોતા કેટલા લોકોના મોત થયા છે તે કહેવું કે કળવું અત્યારે મુશ્કેલ છે। જો કે આજના એક જ દિવસમાં સરકારી આંકડો 42 મોત દર્શાવે છે ત્યારે પૂરના પાણી ઓસરશે ત્યારે કેટલાય ઢોર ઢાંખર સાથે માનવ જીવ મળી આવવાની કલ્પનાએ તારાજીની બિહામણી તસવીરો આંખ સામે તરવરે છે। રાજ્યમાં હજુ પણ આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 5 જિલ્લામાં છે। ઉત્તર ગુજરાતના 5 જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા જિલ્લામાં સ્થિતિ વધુ વિકટ બનવાના એંધાણ છે।